પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે શુક્રવારે બપોરે 1:30 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પહોંચશે, જ્યાંથી હેલિકોપ્ટર મારફતે સેલવાસ જશે. અહીં નમો મેડિકલ હોસ્પિટલ સહિત 2587 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બાદમાં સાંજે ફરી સુરત આવશે. સુરતમાં તેઓ રોડ શો યોજશે. લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડમાં NFSA કાર્ડ ધારકોને કીટનું વિતરણ કરાશે. બીજા દિવસે એટલે કે 8 માર્ચે પ્રધાનમંત્રી નવસારી જશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજશે, જેમાં 1.5 લાખથી વધુ મહિલાઓ ભાગ લેશે. કોંગ્રેસના સાંસદ અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. કાલે સવારે રાહુલ ગાંધી સવારે 9:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 10 વાગ્યાથી રાજીવ ગાંધી ભવન પર રાહુલ ગાંધી અલગ 4 બેઠકો કરશે. પ્રથમ બેઠક કોંગ્રેસ પક્ષના આગેવાનો અને વિવિધ સેલના પદાધિકારીઓ સાથે હશે, જ્યારે બીજી બેઠક અલગ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો સાથે. ત્યારબાદ રાહુલ ગાંધી તાલુકા અને નગરના કોંગ્રેસ પ્રમુખો સાથે બેઠક કરશે. ચોથી બેઠકમાં પક્ષના સાંસદ, ધારાસભ્ય કે કોઈ પણ ચૂંટણી જીત્યા હોય તેની સાથે રાહુલ ગાંધી ચર્ચા કરશે. 8 માર્ચે SG હાઈવે પરના ઝેડ હોલ પર રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.